જય મુરલીધર ગણેશ મિત્રો, આજે આપણા અનંતા યુવા ગ્રુપ તરફથી જે કાંઈ ગણપતિનું આયોજન કરવામાં આવેલું હતું એનો છેલ્લો ઓપ આપવામાં આવી રહ્યો છે. ગણેશ વિસર્જનના માત્ર ને માત્ર થોડાક જ કલાકો બાકી છે, ત્યારે અમારા અનંતા યુવા ગ્રુપ તરફથી ભવ્યથી અતિ ભવ્ય ગણપતિ વિસર્જનનું આયોજન કરવામાં આવેલું છે. તમે જોઈ શકો છો કે અમારા મિત્રો છે, એ તમામ મિત્રો છે એ આ વિસર્જનના કાર્યમાં લાગેલા છે. ગણેશજીનો કુંડ છે મિત્રો, એ અહીંયા આવી ગયો છે અને ગણેશજીનો કુંડ અહીંયા ગાળી દેવામાં આવ્યો છે મિત્રો. તો તમે જોઈ શકો છો કેટલાક મિત્રો છે જેના અમુકને તો ઇન્સર્ટે વિખાણ નથી ને કાર્ય કરી રહ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો. તો આગળના સેશન તરફ બંટીભાઈ આપણે જઈએ અને અહીંયા જે કુંડની સાઇઝ રાખવામાં આવી છે મિત્રો, કે જે અમારા ગણપતિ છે એ ગણપતિજી મહારાજનું સારી રીતે વિસર્જન થઈ શકે એ માટે અહીંયા એની સાઇઝ એ બદલ અમે કુંડ ગાળવામાં આવ્યો છે, જેની નીચે અમે ઈંટો પણ મૂકેલી છે જેથી કરીને જમીનની અંદર પાણી શોષાઈ ન જાય. બરાબર, જે મોહેન્જો-દડોની અંદર સ્નાનાગાર મળી આવ્યું હતું જેની અંદર બિટ્યુમિન કોલસાનું પ્લાસ્ટર કરેલું હતું, એવું કાંઈ આપણે પ્લાસ્ટર ત્યાં કરાય નહીં. ગણપતિ વિસર્જનનું કાર્ય ચાલુ હોય એટલે બંટીભાઈ અહીંયા આવી જાય. વિશેષ સ્વરૂપે તો આપણે રાજભાઈને પૂછીશું કે આગળની પ્રોસેસ શું ચાલુ છે અને રાજભાઈ આપણે આમાં વિશેષ શું કરવાનું છે મિત્રો, અને ઉદયભાઈને પણ પૂછીશું. ઉદયભાઈ નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે જો આપણે આ ગણપતિ દાદાનું વિસર્જન કરવા માટે કુંડ ગાળી રહ્યા છીએ. આ બધા ભક્તો અત્યારે જે આવેલા છે અને ભક્તોને પહેલા તો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે થોડાક આ દોડ ઊભા રહી અને લાગે વળતું કામ જે લાગે વળતું હોય એ કામ કરે રાખે તો કામ પણ આપણું આસાનીથી થઈ શકે. હું આગળનો સવાલ એવો પૂછવા માંગીશ ઉદયભાઈ કે ભાઈ હવે આગળની પ્રોસેસ આમાં છે તો એ તાલપત્રી પાથરીને જે કરવાની છે તો કઈ રીતના કરવાની છે? અમારા આગેવાન શ્રી કેયુરભાઈ આના વિશે તમને વધારે માહિતી વિસ્તૃત કેયુરભાઈ કે જેની હમણાં જ મેં વાત કરી કે જેનું ઇન્સર્ટ પણ વિખાણું નથી, બરાબર, એ મિત્ર પાસે આપણે જઈએ અને આગળ ગણેશ વિસર્જનની શું માહિતી છે અને કઈ રીતનું આપણે આયોજન કરવામાં આવ્યું છે, જે તાલપત્રી પાથરવાની છે કેયુરભાઈ, એ કઈ રીતે પાથરવામાં આવશે ભાઈ? અમારા યુવક મંડળ દ્વારા જે આપણે ગણેશ વિસર્જનનો કાર્યક્રમ કરેલો છે તેમાં તાળપત્રી અત્યારે ઘટેલી છે, જેના કારણે અમારા દિલીપભાઈ અને દર્શભાઈ સાહેબ મોટી તાળપત્રીનું આયોજન કરવા માટે લેવા ગયેલા છે. ત્યાર પછી આપણે 50 બાય 50ની તાળપત્રી મંગાવેલી છે, તેને આપણે મૂકીને પછી તેમને કમ્પ્લીટલી સેટ કરીને પછી આગળની માહિતી આપશે અમારા સાહેબ શ્રી ચેતનભાઈ, હર્ષદભાઈ, અમારા યુવક મંડળો. યુવક મંડળ, હવે યુવક મંડળ બહુ મોટું અમારું સાહેબ, અમારું બહુ મોટું ગ્રુપ છે. બધાનું આયોજન પ્રત્યે બહુ બધાની મહેનત બહુ સારી એવી છે સાહેબ, બહુ સારી એવી છે. અને આ ઉપરાંત આ જે વિસર્જનનો કાર્યક્રમ છે એમાં તમામ યુવા મંડળ છે એનો ખૂબ સપોર્ટ રહ્યો છે અમને, અને ગઈકાલે પણ અમે ધૂન મંડળનું આયોજન કરેલું છે, એ પણ અમે તમને આગળના બ્લોગમાં જણાવીશું મિત્રો. તો આ સફળતાપૂર્વક આ ગણેશ વિસર્જન થઈ શકે એવી ગણેશજી મુરલીધર ગણેશને પ્રાર્થના. થેન્ક યુ ટુ એવરીવન. લંબોદરાય નમઃ. ઓમ એકદંતાય નમઃ. ઓમ બુદ્ધિદાતાય નમઃ. ઓમ સિદ્ધિદાતાય નમઃ. લંબોદર 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 ब्रह्मांड सारा उदर में समायो, मायासुर की माया पल में मिटायो, सृष्टि पे संकट है जब कोई आयो, महिमा से अपनी प्रभु ने बचायो. लंबोदर लंबोदर. મુરલીધર ગણેશ મિત્રો, જેમ હમણાં જ મેં આગળના બ્લોગમાં વાત કરી હતી મિત્રો, કે જે ગણેશજીના વિસર્જન માટેનું જે કુંડનું આયોજન કરવામાં આવ્યું છે અને ફરી એક વખત ફાઇનલી એનો ઓફ આપી દેવામાં આવ્યો છે. અને ફાઇનલી ઓફની અંદર જે કાંઈ ગણેશ વિસર્જનની આપણી પ્રોસેસ હતી, આ ગણેશ વિસર્જનની અંદર જે આપણે ગણેશ વિસર્જન માટે કુંડ બનાવેલો છે અને એ કુંડની અંદર જે પાણી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ પાણીનો સંગ્રહ રહેવો બહુ લાંબો સમય સુધી બહુ ઇમ્પોર્ટન્ટ છે, જેના માટે કેટલીક નળીઓની વિશેષતા આપણે આ દર્શાવી છે કે ભાઈ કેટલીક નળીઓ મૂકેલી છે, જે કારણે 5 થી 6 વાગ્યાનો કાર્યક્રમ આપણે વિસર્જન માટેનો રાખેલો છે અને 5 થી 6 વાગ્યા સુધીમાં આ ગણેશ વિસર્જન બહુ સારી રીતે થઈ જશે અને એમાં કુંડમાં પણ પાણી બહુ સારી રીતે સંગ્રહ થઈ શકે છે. જેની અંદર આની અંદર અહીંયા ઉપસ્થિત અમારા યુવા સંગઠનના કેટલાક મિત્રો છે એ ઉપસ્થિત છે કે જેનો બહોળોથી અનુભવ અને તથા
ખાસ એવો એનો સમય કિંમતી સમય ફાળવી અને આપણે આપ્યો છે. અને અમારા પ્રમુખ શ્રી ગોરધનભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે. એની સાથે જયુભાઈ ચશ્મા પહેરીને પણ ઉપસ્થિત છે. કેયુરભાઈ જેનું ઇન્સર્ટ વિખાઈ ગયું એટલી મહેનત કરેલી છે તો એ મિત્ર પણ ઉપસ્થિત છે. સાથે સાથે ડીસી છે અમારા અનંતા રેસિડેન્સીના કાળુદાદા 100 નંબર એ પણ ઉપસ્થિત છે. બરાબર, મારા પિતાશ્રી. બરાબર, આ ઉપરાંત એક પાણીનો ટબ લાવવામાં આવી રહ્યો છે. બંટીભાઈ આપણે એને પણ બતાવી દઈએ કે જે પાણીનો ટબ મોટામાં મોટો ટબ લાવી રહેવામાં આવી રહ્યો છે, જેની કારણે જલ્દીથી જલ્દી પાણીનો સંગ્રહ થઈ જાય અને જલ્દીથી આપણે ગણેશ વિસર્જન માટેની આગળની પ્રોસેસ ચાલુ કરી શકીએ. બરાબર, ચાલો ત્યાર પછી આગળના બ્લોગની અંદર મિત્રો પાછા મળીશું અને આગળની પ્રોસેસ શું છે, કઈ રીતનું છે અને ગણેશ વિસર્જનની આગળની પ્રોસેસને શું કઈ રીતે અમે વિસર્જન કરવાના છીએ એની આગળના વિડીયોમાં તમામ માહિતીઓ છે એ આપવામાં આવશે મિત્રો. મોરયા મોરયા दुख दर्द सारे पल में निवारे भक्तों के प्यारे बाबा हमारे दुख दर्द सारे पल में निवारे आई सवारी है बाबा की आज देखो बजने थे ढोल ताशे राह तकते हैं बेसब्र हो के तेरी ना जा वापस ये बिनती हर बार मेरी राह तकते हैं बेसब्र हो के तेरी ना जा वापस ये बिनती हर बार मेरी ये पापा के मोहल्ले में गुलाल ढोल ताशे लेके आओ. नाम तेरा एक दंत वक्र तुंड नाम लेता तेरा मन प्रसन्न होता डर भागे दूर विघ्न शीघ्र सारे बाप्पा सच कर देता तू हर स्वप्न पत्थर थामा तू किया रत्न तभी तो शंका डर खत्म भक्त तेरा माँ बाप्पा मोदक लाडू है तेरे को प्यारे तो भगत सारे तेरे लिए लारे खुशी का ठिकाना नहीं हमारे तू आ ही गया फाइनली 10 दिन के ही दर्शन को ये तरसे सारा तन मन तभी इतनी खुशी घूमे हाथ पैर गर्दन बाप्पा माझ्या मला तुझा साथ पाहिजे जन्मभर तुझ्या विना जीवन मला वाटे माझा अर्धघर धन्यवाद माझा तुला दिला खुशीचा शिखर म्हणून बाप्पा भक्त तुझा असा बनला हाय लीडर. तू मेरा और मेरे परिवार का सहारा है तू सारे घर बार का तुझसे शुभारंभ करते हैं हम चिंता न डर फिर किसी बात का तेरे भक्त हैं हम हमारे कदम दर्शन करने ये चलते रहे देवा हमारा ये घर सुख शांति से